બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટ પેટર્નમાં માથાની પિન બનાવીશું, રીધાની પિન. એના માટે મેં 2 કલર લીધા છે, પિંક એન્ડ વ્હાઇટ. બ્લિસના થ્રેડ લીધા છે. કાંટો 0 યા તો 1 નંબરનો કાંટો આપણે યુઝ કરી શકીએ છીએ. ને સાથે પિન બનાવવા માટે આપણે સોય યુઝ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પિંક કલર લઈશું. મેજિક રિંગ, 1 ચેન, 6 ટાઈમ આપણે એસી કરીશું. 1 2 3 4 5 6. જ્યાં થ્રેડ આપણે ખેંચી લેવાનો જ મેજિક રિંગનો થ્રેડ છે એ ને આ જે સ્મોલ ચેન હતી એને આપણે સ્કીપ કરીને જે સેકન્ડ ચેન છે એના અંદર આપણે 6 ટાઈમ ઇન્ક્રીઝ કરવાનું. 6 × 2 12 એસી થશે. 4 5 6 7 8 9 10 11 12. 12 એસી કરવાનું. 3 ટાઈમ આપણે 3 રાઉન્ડ છે એ આપણા 12 એસીના કમ્પ્લીટ થશે. ટોટલ આપણે 36 એસી કમ્પ્લીટ કરવાના છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 12 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. હરેકમાં આપણે 2 ટાઈમ ઇન્ક્રીઝ કરવાનો છે. 1 2 3 4 5 6 24 એસી આપણા થશે. 7મો રાઉન્ડ 24 એસી આપણે 1 ટાઈમ કરીશું, સિંગલ કરીશું. તો કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે સ્લીપ સ્ટીચ લઈએ છીએ. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં 1 ચેન આપણે જે છે એને સ્કીપ કરવાનું. સેકન્ડના અંદર આપણે ડીસી કરી લેવાનું છે ડાયરેક્ટ. એના જ અંદર આપણે સેકન્ડ ટાઈમ ડીસી કરીશું. એ જ ચેનના અંદર આપણે થર્ડ ટાઈમ ડીસી, 3 ટાઈમ ડીસી કરવાનું છે. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે ડાયરેક્ટ ખેંચી લેવાનું. પાછું 1 સ્કીપ કરવાનું ને સેકન્ડના અંદર 3 ટાઈમ ડીસી. 1 2 3. 1 સ્કીપ કરીને સેકન્ડના અંદરથી ડાયરેક્ટ એટલે આપણે સ્કોલપ રેડી કરી લઈએ છીએ. તો આપણું કમ્પ્લીટ થાય છે. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. આપણું રેડી થઈ ગયું. પાછું આપણે 6 અને 12 મેજિક રિંગ લઈને 6ના ઇન્ક્રીઝ કરીશું તો 12 થશે. પછી આપણે થોડોક થ્રેડ લોંગ કટ કરીશું. આપણું થઈ ગયું એટલું કમ્પ્લીટ. આ બી કમ્પ્લીટ છે. એના પછી આપણે આને આવી રીતના મૂકવાનું. ક્રોશોની સોયમાં થ્રેડ પૂરવી લેવાનું. એ આપણે સ્ટીચ કરીશું.
જેટલું સ્ટીચ કરી લઈએ છે પછી એના અંદર આપણે આ જે સ્ટફ છે એ ભરી ને પૂરું આપણે કમ્પ્લીટ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે થ્રેડ જે છે એને નીકાળી લઈએ છે. ખાલી આપણે નીકાળવાનું છે સોયમાંથી. હવે વ્હાઈટ લઈશું. પાછું આપણે કાંટો લઈ લઈએ છે એ પણ એક સાઈડથી. જ્યાં આપણે ઇન્ક્રીઝ કીધું હતું ત્યાં બાજુ આપણે સ્ટેન્ડિંગ ચેન લઈએ છે. વ્હાઈટ થ્રેડ કટ કરીને પછી આપણે એને નીચે લઈ લેવાનું. અહીંયા નોટ બાંધીને થ્રેડ કટ કરી લઈશું પાછું. વ્હાઈટ કલર લઈશું. મેજિક રિંગ, 1 2 ચેન. મેજિક રિંગના અંદર જ આપણે ડીસી કરીએ છીએ. 1 ટાઈમ 2 ચેન, એના જ અંદરથી આપણે પાછું એસસી કરી લેવાનું. 1 2 ચેન, 1 ટાઈમ ડીસી, 2 ચેન ને એના જ અંદરથી આપણે નીકાળી લઈએ છીએ. થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. ક્રોશેની સોયમાં પૂરવી લેવાનું પાછું. વન નોટ બાંધી લેવાનું છે આપણે. કેપ છે આપની. મૂકવાનું અને પછી અહીંયા આપણે એને પાછળથી પાછું ઉપર લઈએ છે. આ બે જે છે મેજિક રિંગ વાળું હતું એના મિડલમાંથી પાછું આપણે અહીંયા પાસ કરી લેવાનું એને. આ થ્રેડને પણ આપણે પાછળની સાઈડ ખેંચી લઈએ છે. આપણું રેડી થઈ ગયું. નોટ બનાવીને પાછું થ્રેડ કટ કરી લેવાનું છે. જે આપણું થ્રેડ છે સ્ટાર્ટિંગમાં કટ કીધું હતું એ
સૌથી પહેલાં આપણે એના અંદર જે આપણે માથાની પિનની સોય છે એ આપણે પોરવી લેવાનું, એના પછી આપણે ક્રોશોની સોય પોરવી લઈએ છીએ. આપણી સોયને છે ને જે આપણે ફ્લાવર બનાવ્યું છે એના બરાબર મિડલમાં આવવું જોઈએ. એ આપણે આવી રીતના પોરવીને પછી સ્ટોપ કરી દેવાનું ને ક્રોશોની સોયથી પછી અહીંયા સ્ટીચ કરીશું એને. બહારની સાઈડ લઈ આવવાનું. એ રીતના આપણું થાય છે રેડી. એ તો 2 થી 3 વાર આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. પછી થ્રેડ કટ કરી લઈએ છીએ. એકદમ બ્યુટીફુલ લાગે છે. ક્રોચેટના અંદર હેડ પેટર્નમાં રીધાની પિન બનીને રેડી છે. આપ સગલાને મારા વિડીયો પસંદ है तो પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.